श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। स्वामिनारायणः साक्षात् अक्षरपुरुषोत्तम सर्वेभ्यां परमां शान्तिम् आनन्दं सुखमर्पयेत्। આજે આપણે આ પારાયણની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્રો વિશે, એમના જીવન વિશે, એમના કાર્ય અને એમના સંદેશ વિશે જાણવા માટે એકત્ર થયા છીએ. શરૂઆત આપણે ભગવાન શ્રી સ્વામિનારાયણના જ એક એવા વિશિષ્ટ ચરિત્રથી કરીએ. ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં વિરાજમાન હતા. આપણને સૌને ખ્યાલ છે કે અયોધ્યા બાજુ છપૈયા ગામમાં પ્રગટીને 7 વર્ષથી વધારે સમય વન વિચરણ કરીને ગુજરાતમાં ભગવાન સ્વામિનારાયણ સ્થાયી થયા હતા. ધર્મધુરા ધારણ કરીને 30 વર્ષ સુધી ગઢપુરને તેઓએ પોતાના કાર્યનું કેન્દ્રબિંદુ, પોતાના નિવાસનું કેન્દ્રબિંદુ બનાવ્યું હતું. આમ તો તેઓ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરતા રહેતા, પણ ગઢપુરમાં તેમનો વિશેષ વાસ રહેતો. સૌરાષ્ટ્રના આ નાનકડા ગામ ગઢપુરના એવા ભાગ્ય પવિત્ર ભૂમિ કે ત્યાં તેને ભગવાનનો આવો યોગ થયો. ભગવાન સ્વામિનારાયણના પરમહંસ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી હતા. મુક્તાનંદ સ્વામીની વાત આપણે સત્સંગમાં ઘણીવાર સાંભળી છે. ખૂબ જ મુમુક્ષુ જીવ. ભગવાન સ્વામિનારાયણ જ્યારે સર્વપ્રથમ ગુજરાતમાં આવ્યા ત્યારે મુક્તાનંદ સ્વામીને તેઓ મળ્યા હતા. મુક્તાનંદ સ્વામીના શિષ્ય સુખાનંદ સ્વામીએ તેમને વાવ ઉપર બેઠેલા લોજ ગામમાં જોયા. આશ્રમમાં મુક્તાનંદ સ્વામીને વાત કરી કે આવા એક પવિત્ર વર્ણી કે જેમના દર્શનથી અમારું મન આકર્ષિત થઈ જાય છે. રામાનંદ સ્વામી આપણા ગુરુ, એમના સિવાય કોઈને જોઈને અમારા મનમાં આટલું આકર્ષણ થતું નથી, પણ આ વર્ણીને જોઈને આકર્ષણ થયું. તો મુક્તાનંદ સ્વામીને પણ આશ્ચર્ય થયું. વર્ણીને, મુક્તાનંદ સ્વામીને વર્ણી બંનેનું મિલન થાય છે અને મુક્તાનંદ સ્વામી વર્ણીના ગુણોથી આકર્ષાય છે. એ નીલકંઠ વર્ણીને પોતાના આશ્રમમાં રાખે છે. રામાનંદ સ્વામીને જ્યારે નીલકંઠ વર્ણી મળે છે ત્યારે રામાનંદ સ્વામીને નીલકંઠ વર્ણીમાં, માત્ર 19-20 વર્ષના આ યુવાન નીલકંઠ વર્ણીમાં પોતાના ભાવિ સૂત્રધાર દેખાય છે. વર્ષોથી રામાનંદ સ્વામી ધર્મનો ઉપદેશ કરતા હતા ગુજરાતમાં. એમના ઘણા બધા શિષ્યો હતા. મુક્તાનંદ સ્વામી એમાંના વરિષ્ઠ શિષ્ય હતા. સ્વામિનારાયણ ભગવાનથી લગભગ 20-25 વર્ષ એમની આયુષ્ય વધારે હતી, મોટી ઉંમરના હતા. પણ રામાનંદ સ્વામીએ જ્યારે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી, પોતાના ઉત્તરાધિકારી તરીકે તેમને ધર્મધુરા સોંપી, ત્યારે મુક્તાનંદ સ્વામીએ સહજ ભાવે રામાનંદ સ્વામીના આ નિર્ણયને વધાવીને સ્વામિનારાયણ ભગવાનને પોતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકારી લીધા હતા. એટલા માટે જ મુક્તાનંદ સ્વામીએ એ વખતે જે ભગવાન સ્વામિનારાયણની આરતી લખી હતી, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી, આવી બધી વાતો લખી હતી. તો મુક્તાનંદ સ્વામીએ 20 વર્ષના, પોતાનાથી 20-25 વર્ષ નાની ઉંમરના યુવાનને ભગવાન તરીકે સ્વીકાર્યા, પોતાના ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા. મુક્તાનંદ સ્વામીનું ચરિત્ર આપણે સાંભળીએ છીએ. ઉત્તમ કક્ષાના મુમુક્ષુ હતા. એકવાર ભગવાન સ્વામિનારાયણે વાત કરી બધા ભક્તોને કે તમને અંતરમાં સંકલ્પ વિકલ્પ કે દોષ પીડે છે ખરા?
અંતરમાં કંઈક પ્રશ્ન થતો હોય, મૂંઝવણ થતી હોય, કે પછી મનમાં તમને કંઈક ખામી ડંખતી હોય, ત્યારે બધા ભક્તો, ગામડાના ભક્તો, એ વખતની જમાનાની અંદર એ બધા ભક્તો ભગવાનના સંબંધે આનંદમગ્ન રહેતા, પ્રાપ્તિના કેફમાં રાચતા. એમને કહ્યું કે મહારાજ, તમે મળ્યા પછી દોષ શેના અને ખામી શેની અને અંતરમાં ઘાટ શેના થાય, બસ અમે તો આપને યાદ કર્યા કરીએ છીએ. અને મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે આ રજનો મુઠ્ઠો ભરીએ અને એમાં જેટલા રજકણ હોય ને એટલા ઘાટ અંતરમાં થાય છે. હવે આમ જુઓ તો આપણને શું લાગે, પણ અંતરદ્રષ્ટિ કરવાની સૂઝ દરેક સાધકમાં કે દરેક મુમુક્ષુમાં હોતી નથી. મુક્તાનંદ સ્વામી એવા ઉત્તમ કક્ષાના મુમુક્ષુ હતા. આધ્યાત્મિક માર્ગે અલ્પ જેટલી ખામી પણ એમને ખટકતી. સામાન્ય માણસ હોય એને તો ખામીઓની ખામીઓ ચલાવી લેવાય, આમાં હું આવે, કાંઈ વાંધો ના આવે. બે ઘડી આપણે ટીવીની અંદર કંઈક દ્રશ્ય જોયું ને આપણને એ મજા આવી ગઈ, એ ટીવીના દ્રશ્યમાં કે મોબાઈલની અંદર કોઈક એવી રીલ જોઈને આપણા મનમાં ગલગલિયા થઈ ગયા, આપણને ખૂંચે નહીં કે આ કંઈક ખોટું થઈ ગયું. પણ મુક્તાનંદ સ્વામીને અંતરમાં એવો ડંખ રહેતો, અલ્પ જેટલો દોષ કે જે દોષને આપણે ગણકારીએ પણ નહીં, એ દોષને પણ મુક્તાનંદ સ્વામી મોટું સ્વરૂપ આપતા. આજે આપણે પૂજ્ય ડૉક્ટર સ્વામીની વાત સાંભળીએ છીએ, એમના જીવનમાં પણ આવી અંતરદ્રષ્ટિ સતત છે. તો મુક્તાનંદ સ્વામી આવા અંતરદ્રષ્ટિયુક્ત સંત હતા. એમને એક વખત આવી અંતરદ્રષ્ટિથી કેટલીક અશાંતિ થઈ, મૂંઝવણ થઈ. એમની મૂંઝવણ અને આપણી મૂંઝવણમાં ફેર હોય. આપણને મૂંઝવણ થાય ત્યારે આ ગરમી થાય છે ને, એટલે આપણને મૂંઝવણ થાય કે આ એસી કેમ નથી કરતા હોલમાં. ઘરમાં તો આપણે એસીમાં ટેવાયેલા હોઈએ, હવે તો બધાના ઘરમાં એસી આવી ગયા. પછી આપણને મૂંઝવણ થાય આપણા દેહને લીધે, આપણને મૂંઝવણ થાય આપણા શારીરિક કષ્ટને લીધે, માનસિક કષ્ટને લીધે. કોઈ આપણું કહ્યું ના કરે તો આપણને મૂંઝવણ થાય. મુક્તાનંદ સ્વામીની મૂંઝવણ જુદી હતી. અંતરના ઘાટ એમના વચનામૃતની અંદર આપણે પ્રશ્નો સાંભળીએ છીએ તો કેટલા સૂક્ષ્મ પ્રશ્નો પૂછ્યા છે. મહારાજ કંઈક વાત કરે કે આવી રીતે બધાના અંગ હોય ને ભગવાનના ભક્તે કરું તો તરત મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે કે મહારાજ એવી ભક્તિ આપણા જીવનમાં કેવી રીતે આવે, એવું અંગ અમારા જીવનમાં કેવી રીતે પડે. મહારાજે મુક્તાનંદ સ્વામીને ક્રોધની વાત કરી. મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે લગીરે ક્રોધની ચટકી આવી જાય પણ તરત એ ક્રોધ શમી જાય. અને એ ક્રોધની ચટકી આવે પણ ક્યારે, કે જ્યારે કોઈક સત્સંગમાં આગો પાછો થતો હોય અને સત્સંગનું બગાડતો હોય ત્યારે થઈ આવે કે આ કેમ આવું કરે છે. એને મુક્તાનંદ સ્વામી ક્રોધ ગણતા, આપણે તો એને ક્રોધ જ નથી ગણતા. અને તરત શમી જાય. પછી મહારાજે બધી વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, આ એક લગીરે ક્રોધ થઈ આવે છે ને તરત શમી જાય છે, એવું પણ ન થાય એના માટે શું સાધના કરવી. આ એમનું લેવલ હતું. અને આપણને તો ક્રોધ આવે તો બરાબર છે, એટલો તો ગુસ્સો કરવો જ પડે ને. આજના જમાનાના ઘણા વાલીઓ પાસેથી આપણે સાંભળીએ, અત્યારના જમાનાના વાલીઓને તો બહુ આવી વાલી જાગૃતિની વાતો સાંભળીને અંતરદ્રષ્ટિ થઈ હોય. પણ આજથી 10-20 વર્ષ પહેલાંના વાલીઓને કે સ્વામી આ અમારો નૈડો છે ને એને લાફો જ મારવો પડે ને એના પર ઠાલવવો જ પડે ગુસ્સો તો જ સીધા થાય, બાકી કોઈને ગાંઠે નહીં. એટલે આપણને ઘણીવાર ક્રોધ ઉપયોગી લાગે છે. મુક્તાનંદ સ્વામી આવી અંતરદ્રષ્ટિવાળા હતા. એવા જ એક પ્રસંગે એમને અશાંતિ થઈ. શ્રીજી મહારાજ પાસે આવ્યા. શ્રીજી મહારાજ પાસે બેઠા અને મહારાજને કહ્યું કે મહારાજ, અંતરમાં અશાંતિ વર્તે છે, સમજાતું નથી શેને લીધે અશાંતિ વર્તે છે, શું થયું, શું કરવું, કંઈ સમજાતું નથી. મહારાજે મુક્તાનંદ સ્વામીની વાત સાંભળી અને શ્રીજી મહારાજે ચાલુ કર્યું કે મુક્તાનંદ સ્વામી, તમને ખબર છે અમે અયોધ્યાની પાસે છપૈયામાં પ્રગટ્યા. ત્યાં અમે છપૈયામાં અમારા મિત્રો હતા, એમની સાથે રમતા. પીપળાના ઝાડ ઉપર ચડીને અમે પશ્ચિમ દિશામાં મુમુક્ષુઓ સામે દ્રષ્ટિ કરી. અમારા માતા પિતા ધર્મદેવને અમે સુખ આપ્યું, ભક્તિ માતાને અમે સુખ આપ્યું. અમે આવી રીતે ત્યાં ખેતરમાં રખોપું કરવા જતા તો ચકલાઓને સમાધિ કરાવી દેતા. પેલો માછીમાર હતો, એ માછલા મારતો તો અમારું હૃદય કંપી ગયું. અમે માછીમારને ઉપદેશ આપ્યો. મહારાજ આ બધા બાળચરિત્રોની વાતો કરવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીને થયું કે મહારાજ કંઈક સમજ્યા નથી લાગતા. એટલે મુક્તાનંદ સ્વામીએ થોડું સાંભળી લીધું. મહારાજને વિરામ થયો. મુક્તાનંદ સ્વામી પાછા ગયા. વળી પાછો સાંજનો સમય થયો. મુક્તાનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા કે મહારાજ અશાંતિ વર્તે છે, સમજાતું નથી.
મહારાજે ફરીથી ચાલુ કર્યું. મુક્તાનંદ સ્વામી ધર્મદેવને ભક્તિ માતાના દેહાવસાન બાદ અમે ગૃહ ત્યાગ કર્યો, વનમાં ગયા, ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખ્યા, હિમાલયની અંદર અમે બદ્રીનાથને બધા યાત્રાઓ કરી, વિકટ વન પર્વતોની અંદર અમે પશુઓને સામે થઈને પણ ગભરાયા વિના યાત્રાઓ કરી. એમ કરીને શ્રીજી મહારાજે વન વિચરણના ચરિત્રોની વાતો કાઢી. મુક્તાનંદ સ્વામીને થયું કે મહારાજ મારો પ્રશ્ન સમજ્યા લાગતા નથી. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે મહારાજ, હું મારી અશાંતિની વાત કરું છું ને આપ આ બધી વાતો કેમ કરો છો? મને અશાંતિ થાય છે, ટાળવાનો ઉપાય બતાવો કંઈક. એટલે પછી શ્રીજી મહારાજને થયું કે હવે મુક્તાનંદ સ્વામીને લાગે છે કે સીધી રીતે આવી આડકતરી રીતે સમજાશે નહીં. એટલે એમને મુક્તાનંદ સ્વામીને એવું કે સ્વામી, તમને અશાંતિ થતી હોય તો એક કામ કરો, 10-12 સાધુઓનું મંડળ બાંધો. એટલે કે 10-12 સાધુઓને ભેગા કરો, એને મંડળધારી તરીકે તમે ગામડે વિચરણ કરવા માટે જાઓ. ત્યાં હરિભક્તોને મળશો, કથા વાર્તા થશે, સત્સંગ થશે. એટલે તમારું મન અહીંયાથી બીજે જશે અને કોઈક પ્રવૃત્તિમાં ભળશે, એટલે કદાચ તમને શાંતિ થાય. એમ કરીને મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરી. મુક્તાનંદ સ્વામી તો જવા માટે નીકળ્યા, પણ એ વખતે નિત્યાનંદ સ્વામી એમને સામા મળ્યા. મુક્તાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીને કહ્યું કે મહારાજે મને આવું કહ્યું અને આવી રીતે વિચરણ કરવા જવાનું કહ્યું. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું કે મુક્તાનંદ સ્વામી, તમે સમજ્યા નહીં શ્રીજી મહારાજની વાત. મુક્તાનંદ સ્વામી કે શું સમજ્યા નહીં? નિત્યાનંદ સ્વામી શાસ્ત્રોના ભણેલા હતા, વિદ્વાન હતા, વેદ પુરાણના જ્ઞાતા હતા. નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને વાત કરી કે વેદ વ્યાસજીને જ્યારે અશાંતિ થઈ ત્યારે નારદજીએ શો ઉપાય બતાવ્યો હતો? મુક્તાનંદ સ્વામીને પણ ભાગવતનું જ્ઞાન હતું. એમણે કહ્યું કે વેદ વ્યાસજીને નારદજીએ કહ્યું હતું કે તમે ભગવાનના ચરિત્રો લખો, ભગવાનના ચરિત્રોમાં વૃત્તિ જોડો. અત્યાર સુધી તમે ઘણા બધા જ્ઞાનની વાતો કરી, અત્યાર સુધી તમે ઇતિહાસ લખ્યા, પુરાણ લખ્યા, અને એની અંદર કંઈક બધા એ સમયની પરિસ્થિતિનું, એ સમયના લોકજીવનનું, એ સમયની આધ્યાત્મિક દશાનું એનું બધું વર્ણન કર્યું. પણ પ્રગટ ભગવાન અત્યારે શ્રી કૃષ્ણચંદ્ર છે, એમના ચરિત્રોને જોઈએ એવા મહિમાથી તમે લખ્યા નથી. એ લખો તો તમને શાંતિ થશે. અને પછી વ્યાસજીએ શ્રીમદ ભાગવત પુરાણની રચના કરી. મુક્તાનંદ સ્વામીને તરત જ ક્લિક થઈ. તરત જ એમને થયું કે અરે રે, મહારાજ તો મને આ સમજાવવા માગતા હતા. નિત્યાનંદ સ્વામીએ કહ્યું સાચી વાત છે, શાંતિ તો પ્રત્યક્ષ ભગવાનના ચરિત્રોમાં છે. એમના ચરિત્રોનો જે આનંદ છે એનું શ્રવણ કરવામાં, એનું મનન કરવામાં, એનું ચિંતન કરવામાં, એ આનંદ, એનાથી શાંતિ થાય છે અને એ શાંતિ શાશ્વત શાંતિ રહે છે. તો ભગવાનના ચરિત્રો, શ્રીજી મહારાજે પોતાના ચરિત્ર દ્વારા સમજાવ્યું કે જ્યારે આપણા જીવનમાં ભગવાન આવે ત્યારે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરીએ, મનન કરીએ, એના ઉપર વિચાર કરીએ, એમાં ઊંડા ઉતરીએ, તો એનાથી આપણા અંતરમાં શાંતિ થાય છે. કેવળ શાંતિ શા માટે? વચનામૃતની અંદર તો શ્રીજી મહારાજે આપણને સમજાવ્યું કે જેને આધ્યાત્મિક માર્ગે કાંઈ સમજણ ના પડતી હોય એને ભગવાનના ચરિત્રોને વિશે મનને જોડી મૂકવું. એક ચરિત્રનો ઘાટ શમે ને બીજા ચરિત્રનો ઘાટ કરવો, એમ કરીને શ્રીજી મહારાજે પ્રથમના 38ના વચનામૃતમાં બધું વર્ણન કર્યું છે કેવી રીતે ભગવાનના ચરિત્રોની સ્મૃતિ કરવી. અને ત્યાં શ્રીજી મહારાજે પેલું ભૂતને વાંસડાનું દ્રષ્ટાંત આપ્યું છે. જેમ ભૂતને વાંસડો આપ્યો એમ મનને ચરિત્રોમાં ગૂંચવી મૂકવું. શું દ્રષ્ટાંત છે? યોગીજી મહારાજ આ બોધકથા કહેતા, અને વચનામૃતમાં પણ મહારાજે આ બોધકથા વર્ણવી છે. પહેલાંના જમાનાની અંદર એક ભાઈ હતા અને એમને કોઈક એવી મેલી વિદ્યા કે દેવ સંજોગો વશ ક્યાંક જતા હશે ને રસ્તામાં એક ભૂત એમને વશ થઈ ગયું. સામેથી ભૂતને રાજીપો થઈ ગયો હશે અને ભૂત એની પાસે આવીને કીધું કે ભાઈ હું તને વશ છું, તું માગે તે આપું. એટલે પેલો તો રાજી થઈ ગયો, ભૂત આપણને વશ થઈ ગયું, હાલો તો ભૂતને લઈને ઘેર આવી ગયો. ભાઈ સારું ભૂત હશે, ઘણા સારા ભૂત હોય ને ઘણા ખરાબ ભૂત હોય. તે સારું ભૂત હશે તો પેલો કહે ભાઈ મારું તું આટલું કામ કરી દે, આવરણીથી ઘર સાફ કરી દે, કામ કરી દે, એસી બગડી ગયું છે એસી રિપેર કરી દે, કામ કરી દે, બજારમાંથી કરિયાણું લાવવાનું છે ફટ દઈને જઈને લઈ આવે. ભૂતને તો
આપણી જેમ થોડા બંધનો નડે. સૂક્ષ્મ શરીરનો દેહ તો એને તો આવરણ ના નડે, એ ફટ દઈને જઈને લેવાનું કામ થઈ ગયું. પેલો કે હવે હારું કામ તો બધું પતી ગયું. પછી પેલું ભૂત કે કામ બતાવો મને, જો હું નવરું પડીશ ને તો તને ખાઈશ. કામ બતાવ, મને નવરો રાખીશ ને હું તને ખાવા માટે આવીને તને હેરાન કરીશ. એટલે પેલો મૂંઝાયો કે આને કામ શું બતાવવું. એટલે તો મૂંઝાતો માંડ થોડું ઘણું બતાવીને ગામમાં એક મહાત્માજી આવ્યા હશે ને એમની પાસે ગયો ને વાત કરી, બાપજી આ હલવાયો હું, આ ભૂત આવ્યું કામ બતાવ્યું. હું તો પહેલાં રાજી થયો ને પછી એને કીધું કે નવરું રાખીશ તો તને ખાઈશ. હવે કરવું શું? મહાત્માજીએ એને ઉપાય બતાવ્યો. પેલો ઘરે આવ્યો ને ભૂતને કીધું કે જ્યાં જંગલની અંદર છેક આસામ બાજુના જંગલમાં જજે અને મોટામાં મોટો મજબૂત વાંસ હોય ને એ વાહડો તોડી લાય. એટલે પેલું ભૂત તો ગયું, વાહડો તોડી લાવ્યું. કીધું કે આ આંગણાની અંદર ખાડો ખોદ. આંગણામાં ખાડો ખોદાવડાયો, એની અંદર પાણા ભર, ઈંટાડા ને બધું. પેલો ભૂત ઈંટાડા હોધી લાવ્યો ને પાણા ભર્યા ને વાહડો અંદર રોપ અને એને પેલા કોષથી બરાબર એને આમ પેલું બંધ કરી અને પાક્કું કર અને વાહડો તૂટે પડે ના ને એવું કર. ભૂતળે કરી દો. પછી કે આ વાહડામાં ઉપર જવાનું, નીચે આવવાનું, ઉપર જવાનું, નીચે આવવાનું. જ્યાં સુધી હું બીજું કામ ના બતાવું ત્યાં સુધી ઉપર નીચે થયા કર. આને પર કહેવાય ભૂતને વાહડો આપવો. આ કહેવત પડી છે ને, કોઈક માણસ આપણને બહુ નડનડ કરતો હોય કે ભાઈ એને વાહડો પકડાઈ દો ને આપણને નડે નહીં. તો ભૂતને વાહડો પકડાવો. શ્રીજી મહારાજ આ દ્રષ્ટાંત આપીને કહે છે કે આપણું મન કેવું છે, જાત જાતના ને ભાત ભાતના ઘાટ કર્યા કરે છે અને આપણને ખાવા દોડે છે. એ ઘાટ પાછા એવા નહીં, એ ઘાટથી આપણને દુઃખ થાય, આપણને બંધન થાય, અહમ મમત્વનું બંધન થાય, વાસનાનું બંધન થાય. એવા જાત જાતને ભાત ભાતના ઘાટ ઘડ્યા કરે છે. સહેજ મન નવરું પડ્યું કે હું તને ખાઉં, આપણને ખાવા માટે દોડે. સહેજ મન નવરું પડ્યું ને આપણને શું વિચાર આવે, આજના જમાના પ્રમાણે જોઈએ તો ફટ દઈને મોબાઈલ કાઢીને બેસી જાય. અને મોબાઈલની અંદર શું આવે, યુટ્યુબમાં પેલી 30-30 મિનિટની વિડીયો હોય ને, ઇન્સ્ટાગ્રામમાં 30-30 સેકન્ડની વિડીયો હોય ને, ફેસબુકમાં કંઈક જાત જાતનું ભાત ભાતનું લખાણ આવતું હોય ને, વોટ્સએપના સ્ટેટસની અંદર બધા મેસેજો બધા આવતા હોય, એ ખોલીને જોયા. સહેજ નવરું પડ્યું, આ બધો કચરો આપણા મનમાં આપણે નાખીએ છીએ. આપણે અંતરદ્રષ્ટિ કરીએ તો આપણને સમજાય કે આ જે બધું આપણે નવરાશના ટાઈમમાં કરીએ છીએ અથવા તો નવરાશના ટાઈમમાં આપણું મન આપણી પાસે જે ક્રિયાઓ કરાવે છે એનાથી આપણને શું લાભ થાય છે? કશો જ લાભ નથી થતો. પણ આપણું મન છે એ આપણને આવી બધી ક્રિયાઓમાં દોરી જાય છે. અમારા નારાયણ મુનિ સ્વામી સમજાવે છે આપણું મન કેવું છે, આપણને ઉલ્લુ જ બનાવે છે. પિક્ચર જોતા હોય અથવા તો આમ અંદર કંઈક જોતા હોય ને એક ભાઈ હોય ને એક બેન હોય, એ બંને એકબીજા પ્રત્યે લાગણી થઈ ગઈ હોય એટલે કોઈક પ્રેમ ગીત ગાય નાચતા કૂદતા. પણ આશ્ચર્ય શું છે ખબર છે, એની પાછળ એવું દ્રશ્ય હોય કે બીજા 10-12 જણા નાચતા હોય વગર મફતના, કોઈક બગીચાની અંદર કે કોઈક રોડ ઉપર. હવે જિંદગીમાં કોઈ દિવસ વાસ્તવિકતામાં આપણે આવું દ્રશ્ય જોયું કે આ રોડ ઉપર આપણે જતા હોઈએ ને 2 જણાને પ્રેમ થઈ ગયો હોય ને એ 2 જણા તો પ્રેમની અભિવ્યક્તિ કરીને નૃત્ય કરતા હોય ને એની પાછળ બીજા વગર મફતના 30 જણા પોતાની રિક્ષા કે પોતાનું બાઇક કે પોતાનું જવાનું ગઈને નાચતા હોય. તદ્દન અવાસ્તવિક ઘટના છે ને, તો પણ આપણું મન એ અવાસ્તવિક ઘટનાને જોઈને આપણને આનંદની અનુભૂતિ કરાવશે અને આપણું મન એમાં ખેંચાશે. પણ એનું જે બંધન થશે એનાથી આપણા મનમાં જે સંસ્કારો પડશે, આપણી જે વાસનાઓના બીજ ઉદય થશે એ વાસ્તવિક છે. એ આપણને જન્મ મરણના ચક્રવામાં લઈ જાય છે. હું તને ખાઉં, ભૂત નવરું પડ્યું પેલાને ખાવાયું, એમ મન આપણને આ રીતે ખાય છે, આપણને સમજાતું નથી. જાત જાતને બાતની ચિંતા કે દુનિયામાં શું થશે ને અમેરિકાની અંદર હવે તો બધું આવું થઈ ગયું છે ને આમ ટેરિફ આવ્યો ને આમ વિઝા નથી થતા ને આ બાજુ યુદ્ધ થયું ને આ બાજુ યુદ્ધ થયું. કામ વિનાની આપણે ચિંતા, મન આપણને આ બધી ચિંતા કરાવે છે ને ખાય છે. એ મનને વાંસળો આપવાનો એટલે કે શ્રીજી મહારાજ સમજાવે છે કે મનને ભગવાનના ચરિત્રોમાં સતત ગૂંચવી રાખવું. આપણે સહેજ નવરા પડ્યા નથી કે આપણા હાથમાં ભગવાન સ્વામિનારાયણના જીવન ચરિત્રનો ગ્રંથ આવે. પ્રમુખ સ્વામી મહારાજના 9 ભાગ 10 ભાગ પ્રકાશિત થઈ ગયા, બીજા 2 થવાના છે, એ આપણે મૂકી રાખીએ, એ આપણે વાંચીએ તો આપણું મન આમાં ગૂંચવાઈ રહે. ભગવાનના ચરિત્રોની અંદર જેટલું આપણા મનને ગૂંચવીશું એટલી આપણા મનમાં ને આપણા જીવનમાં શાંતિ થશે. પણ
જો આપણા મનને નવરું રાખીશું તો મન પાસે ઉપાય છે જ આપણને ખાવાનો. તો એ ચરિત્રો દ્વારા આપણા મનને શાંતિ થાય છે. એ વાત ભગવાન સ્વામિનારાયણે અહીંયા સમજાવી. પ્રથમના 38ના વચનામૃતમાં એમણે આ વાત કરી, તો પ્રથમના 3જા વચનામૃતમાં તો એનાથી ઊંચી વાત કરી દીધી કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એને પણ ભગવાને જે જે ચરિત્રો કર્યા છે એ ચરિત્રોને સંભાળી રાખવા. તો મહારાજે આ પણ સમજાવ્યું આપણને કે ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ થઈ હોય તો પણ ભગવાનના ચરિત્રોને સંભાળવા આપણને દેખાય છે. આપણા ગુરુવરી મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એમના જીવન આપણે જોયા છે. અખંડ ભગવાનની સ્મૃતિ ચરિત્રોની અંદર પોતાના સ્વામિનારાયણ ભગવાન હોય, શાસ્ત્રીજી મહારાજના ચરિત્રો, મહંત સ્વામી મહારાજનો આખો દિવસ અખંડ આવી રીતે ચરિત્રોની સ્મૃતિમાં વીતે છે. કોઈ જ પ્રકારની આડી અવડી વાતો નહીં, કેવળ ભગવાન અને ભગવાનના ચરિત્રો આપણને જણાવતા જાય અને એના વિચારમાં તલ્લીન રહેતા હોય. તો એ લોકો પણ આવી ઉચ્ચ આધ્યાત્મિક સ્થિતિ ધરાવનારા આપણા ગુરુવરીઓ પણ આપણને એમના ઉપદેશથી શીખવાડે. પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં ઓપરેશન માટે લઈ ગયા હતા, એન્જિયોપ્લાસ્ટી કરવાની હતી મુંબઈમાં, અને ટેબલ પર એમને સુવાડ્યા. બધું વિધિ પતી ગઈ ને પછી પૂછ્યું કે બાપા આપ તો ટેબલ પર બેઠા ને તરત સૂઈ ગયા હતા. બાપા કે હું સૂઈ નહોતો ગયો, હું તો આંખ મીચીને શાસ્ત્રીજી મહારાજે મને દીક્ષા આપી અક્ષરદેરીમાં એ પ્રસંગની સ્મૃતિ કરતો હતો. પ્રમુખ સ્વામી મહારાજને માથામાં દુખાવો હતો અને એ વખતે માથાનું કંઈક સ્કેનિંગ કરવાનું હતું, બ્રેનનું. ડૉક્ટરો પાસે લઈ ગયા અને ડૉક્ટરો બધું સ્કેનિંગ કરતા હતા. એમણે કહ્યું કે બાપા આપ કોઈ વિચાર ન કરો, તમારા મનને એકદમ વિચાર શૂન્ય બનાવી દો, શાંત કરી દો. પ્રમુખ સ્વામી મહારાજે સાંભળ્યું, બ્રેનના સ્કેન લેવાતા હતા. હજુ ડૉક્ટરોને સંતોષ ન થયો કે કંઈક વિચાર અંદર ચાલે છે. ફરી પાછું બાપાને કહ્યું કે બાપા આપ વિચાર ન કરો. ફરી પાછું સ્કેન કર્યું, ફરી પાછું બાપાને કહ્યું. ત્યારે સ્વામી બાપા બોલ્યા કે હું તો સ્વામિનારાયણ ભગવાનને યાદ કરું છું, શાસ્ત્રીજી મહારાજને યાદ કરું છું, એ પણ મારે યાદ ન કરવું, એ પણ મારે સ્મૃતિ ન કરવી. અખંડ એમના મનની અંદર ભગવાનની સ્મૃતિ ચાલતી હોય છે. તો એવા આપણા ગુરુ આપણને એમના જીવન દ્વારા શીખવાડે છે કે ભગવાનના ચરિત્રો, એ ચરિત્રોમાં આપણા મનને ગૂંચવી મૂકવું જોઈએ. પણ આવું ક્યારે થાય? ભગવાનના ચરિત્રોમાં આપણું મન ત્યારે જ રહે કે જ્યારે આપણે ભગવાનના ચરિત્રોને જોવાની યોગ્ય દ્રષ્ટિ કેળવીએ. ભગવાનના ચરિત્રોને જાણવાની, સમજવાની એક ભક્ત તરીકેની શ્રદ્ધા દ્રષ્ટિ આપણા જીવનમાં કેળવાય તો આપણે આ ભગવાનના ચરિત્રોમાં આપણું મન જાળવી શકીએ અને એનો લાભ આપણને થાય. કેવળ ભગવાનના ચરિત્રોને યાદ કરવાથી કે પછી આ રીતે ઘટના બની હતી એ ઘટનાને જોવાથી લાભ ન થાય. એની પાછળ એનો મહિમા સમજવો પડે કે આ સાક્ષાત ભગવાન સ્વામિનારાયણનું ચરિત્ર છે, કાંઈ બીજા કોઈ વ્યક્તિનું કે પછી આ દુનિયાના સાધારણ માણસનું ચરિત્ર નથી. કારણ કે દુનિયાની અંદર મનુષ્યો ઘણા બધા પ્રકારના હોય છે, માણસની વિચારસરણી ઘણા બધા પ્રકારની હોય છે. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે છે, ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે, ત્યારે ભગવાનના ચરિત્રોને જોવાની દ્રષ્ટિ પ્રત્યેક વ્યક્તિએ બદલાતી હોય છે. 3 પ્રકારની દ્રષ્ટિથી કેટલાક લોકો કે સમાજની અંદર ભગવાનના ચરિત્રોને જોવામાં આવે છે. સૌથી પહેલી દ્રષ્ટિ તો આપણે જેની વાત કરી રહ્યા છીએ એ છે શ્રદ્ધા અને ભક્તિયુક્ત દ્રષ્ટિ. શ્રદ્ધાપૂર્વક દ્રષ્ટિ, શ્રદ્ધાયુક્ત દ્રષ્ટિ, જે ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર ગ્રંથોની અંદર એમના સમકાલીન સંતો ભક્તોની દ્રષ્ટિ હતી. જેમને જેમને પ્રતીતિ આવી હતી, જેમને જેમને અનુભૂતિ થઈ હતી, એ દરેકે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોને આ શ્રદ્ધા અને ભક્તિ સહિત વર્ણન કર્યા છે. એમના ચરિત્રોને શ્રદ્ધા અને ભક્તિ સાથે નિહાળ્યા છે, માણ્યા છે અને પોતાની નોંધ કરીને બીજા સુધી પાસ કર્યા છે, ભવિષ્યની પેઢી સુધી આગળ વધાર્યા છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં જેમ આપણે આ પ્રસંગ જોયો, મુક્તાનંદ સ્વામીને મહારાજે વાત કરી અને બધા પોતાના ચરિત્રો કયા. પછી તો મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની પાસે બેસીને એમના ઘણા બધા ચરિત્રો સાંભળ્યા હતા. પછી જેમ સમય ગયો અને સત્સંગમાં રામપ્રતાપભાઈ, ઈચ્છારામભાઈ અને મહારાજના જે આ બંને ભાઈઓને એમના ભત્રીજાઓ, આખું પરિવાર ધર્મકુળ આવ્યું. ધર્મકુળ પાસેથી પણ સંતો ભક્તો મહારાજની લીલા સાંભળતા.
વન વિચરણની અંદર જ્યારે શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી સ્વરૂપે હતા ત્યારે એમને મળેલા કેટલાક સંન્યાસીઓ ગુજરાતમાં આવીને પરમહંસ બન્યા હતા. જયરામદાસની વાત આપણે સાંભળીએ છીએ, એ પણ ગુજરાતમાં આવ્યા હતા અને મહારાજે એમને દીક્ષા આપીને સાધુ બનાવ્યા હતા. તો આવા બધા વ્યક્તિઓ પાસેથી મુક્તાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય હતા. એમને મુક્તાનંદ સ્વામીએ જે બધી નોંધ કરી હતી શ્રીજી મહારાજના ચરિત્રોની, એ નોંધના આધારે હરિચરિત્રામૃત સાગર નામનો વિશાળ ગ્રંથ રચ્યો છે. 1 લાખ બધી અંદર પંક્તિઓ કહેવાય, એને આપણે દોહરા કે છંદ કહીએ. 1 લાખ પંક્તિઓનો વિશાળ ગ્રંથ છે. એની અંદર શ્રીજી મહારાજના ચરિત્રોનું એકદમ વિસ્તૃતિકરણથી વર્ણન કરવામાં આવ્યું છે. તો મુક્તાનંદ સ્વામીએ જે ચરિત્રો સાંભળ્યા હતા અને પ્રત્યક્ષ એ મહારાજના પરમહંસોએ મહારાજના ચરિત્રો લીલા જોઈતી, એમની સાથે વિચરણ કર્યું હતું, એની નોંધ કરી હતી. વચનામૃત ગ્રંથમાં આપણને દેખાય છે મહારાજના ઉપદેશનું તારીખ સહિત, દિવસ સહિત, મહારાજે કેવા વસ્ત્રો પહેર્યા છે, કેવું વાતાવરણ છે, સભામાં કોણ બેઠું છે, એટલું ઝીણવટપૂર્વકની નોંધ પરમહંસોએ કરી છે. એ પરમહંસોએ ભક્તિભાવપૂર્વક શ્રીજી મહારાજના ચરિત્રો નોંધ્યા છે અને ચરિત્રના ગ્રંથો આજે આપણને ઉપલબ્ધ છે. અને આપણા માટે તો વિશેષ આનંદની વાત, યોગીજી મહારાજના સમયમાં બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સન્નિષ્ઠ સત્સંગી બંધુ હર્ષદભાઈ દવે, જે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી થાય, હર્ષદભાઈ દવે બહુ જ સારી કક્ષાના સાહિત્યકાર હતા. એમની કારકિર્દીનો વિચાર કરીએ, ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કનૈયાલાલ મુનશી એમના અંગત સેક્રેટરી હતા. કનૈયાલાલ મુનશીની અંતિમ અવસ્થામાં કનૈયાલાલ મુનશીના ઘણા બધા ગ્રંથોને કનૈયાલાલ મુનશીની શૈલીમાં એમની ઈચ્છા પ્રમાણે એમની પાસેથી સાંભળીને પૂર્ણ કરવાનું કાર્ય પણ હર્ષદ કાકાએ કર્યું હતું. એ હર્ષદ કાકા આવા વિદ્વાન હતા, સાહિત્ય રસિક હતા. એમણે યોગીજી મહારાજની આજ્ઞાથી સમગ્ર ગુજરાતમાં અને સંપ્રદાયમાં ફરીને શ્રીજી મહારાજના ચરિત્રોના ઐતિહાસિક પ્રમાણો એકત્ર કર્યા. મહારાજના સમયમાં પરમહંસોએ લખેલા ગ્રંથો, એ ગ્રંથોમાંથી બધા જ પ્રસંગો, એક જ પ્રસંગ 2 ગ્રંથમાં 3 ગ્રંથમાં લખાયો હોય. ઘણીવાર કેવું હોય, એક જ ઘટના બનતી હોય, પણ દરેકનો એ ઘટનાને ગ્રહણ કરવાની ક્ષમતા પ્રમાણે એનું વર્ણન જુદું જુદું હોય. દાખલા તરીકે સવારના પહોરમાં તમારા ઘરમાં તમારા અને તમારા પિતાજી વચ્ચે કંઈક ચર્ચા થઈ અને ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. તમે અકળાઈ ગયા, પિતાજી અકળાઈ ગયા, ઝઘડો થયો, ઝઘડીને બંને જણા છૂટા પડી ગયા. પિતાજી એના કામમાં ગયા, તમે તમારા પગ પછાડી નીકળી ગયા. આ એક ઘટના બની, પણ એ ઘટનાની તમારા મનમાં જે છાપ છે, તમે કોકને આ ઘટનાનું વર્ણન કરશો એ જુદી રીતે કરશો. તમારા પિતાજી કોકને આ ઘટનાનું વર્ણન કરશે એ જુદી રીતે કરશે. અને આ ઘટનાને નિહાળનાર તમારા ઘરના કોઈ ત્રીજા સભ્ય આ ઘટનાનું વર્ણન કરશે એ જુદી રીતે કરશે. કોઈ પણ પ્રસંગ દરેક વ્યક્તિના દૃષ્ટિકોણથી એને જે અનુભૂતિ થઈ છે, જે સમજાયું છે એ રીતે લખાયો હોય. કોઈ પણ વ્યક્તિનું કદાચ એક પક્ષ હોય, એક ઘટનાની અંદર એક દ્રષ્ટિકોણથી જોતો હોય, બીજો દ્રષ્ટિકોણ એને ખબર ના હોય. ધારો કે જે વ્યક્તિએ આ ઝઘડો જોયો છે, તમારા ને તમારા પિતાજીના શબ્દો સાંભળીને એને અનુમાન કર્યું છે કે આ ઝઘડો શેનો છે. શબ્દોમાં એવું આવે કે ભાઈ અત્યારે તું નોકરી બરાબર નથી કરતો, નામ નથી કરતો, તો પેલાને એવું લાગે કે કંઈક નોકરીનો ઝઘડો છે. પણ તમને ખબર છે ઝઘડો શાનો છે, પિતાજીને પણ ખબર છે ઝઘડો શાનો છે, પણ બંનેના દ્રષ્ટિકોણ જુદા જુદા હોય. પિતાજીને લાગતું હોય કે મારો દીકરો કામ બરાબર નથી કરતો અને આળસુ છે એટલા માટે ઝઘડો છે, દીકરાને લાગતું હોય કે હું કામ કરું છું પણ મારા પિતાજી મને સમજી શકતા નથી, એને કારણે ઝઘડો છે. પ્રસંગ એક છે, પણ દરેક વ્યક્તિ એ પ્રસંગને જુદી જુદી રીતે વર્ણન કરે છે. તો હર્ષદ કાકાએ પરમહંસોના લખાણ કરેલા ગ્રંથોમાંથી બધા જ પ્રસંગો એકત્રિત કર્યા. એક પ્રસંગના 4 વર્ઝન મળતા હોય એને ભેગા કર્યા. એ સ્થાન ઉપર ગયા, ત્યાંના જૂના જૂના હરિભક્તોને મળ્યા, ત્યાંના શિલાલેખો તપાસ્યા અને એક ઐતિહાસિક પ્રમાણભૂતતા સાથે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોને 5 વિશાળ ગ્રંથોમાં લેખન કર્યું. જે ભગવાન સ્વામિનારાયણનું વિસ્તૃત જીવન ચરિત્ર આજે સમગ્ર સંપ્રદાયમાં ક્રોનોલોજીમાં, એટલે કે ક્રમબદ્ધ પ્રમાણે
ભગવાન સ્વામિનારાયણના જીવનક્રમ પ્રમાણે એમનું ચરિત્ર લખાયું હોય તો આ પહેલું ને છેલ્લું છે. હજુ સુધી આ પ્રકારના સંશોધન કાર્ય સાથે લખાયેલો, ઐતિહાસિક પ્રમાણો સાથે લખાયેલો બીજો કોઈ ગ્રંથ સંપ્રદાયના ઇતિહાસમાં મળતો નથી પરમહંસોના ગ્રંથો સિવાય. પરમહંસોએ તો પ્રત્યક્ષ જોયેલું લખ્યું છે, એમના ગ્રંથો તો સર્વશ્રેષ્ઠ પ્રમાણભૂત ગણાય. તો એક ભગવાન સ્વામિનારાયણના જીવન વિશે ઉપલબ્ધ સાહિત્ય, ઉપલબ્ધ ગ્રંથોમાં એક આ સાહિત્ય છે જે શ્રદ્ધા અને ભક્તિથી એમની આસપાસના ભક્ત સમાજે લખેલું છે. તો એને શ્રદ્ધાથી ચરિત્ર શ્રવણ કે ચરિત્ર લેખન થયું છે. બીજો એક વર્ગ છે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને, એમના કાર્યને, એમના જીવનને ઐતિહાસિક દ્રષ્ટિથી પણ લખાયેલું છે. એ સમયના અંગ્રેજ અધિકારીઓ, ભારતની અંદર આપણને ખ્યાલ છે જ્યારે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા ત્યારે અંગ્રેજી શાસનની શરૂઆત હતી. હજુ કંપની સરકારનું અસ્તિત્વ એટલું બધું આવ્યું નહોતું, પણ ધીરે ધીરે એની શરૂઆત હતી. અને અંગ્રેજો એ વખતના એશિયાટિક જર્નલની અંદર પોતાની નોંધની અંદર એ વખતના ભારતની ને ગુજરાતની પરિસ્થિતિઓનું આલેખન કરતા, લેખન કરતા. અને એ બધી નોંધની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ વિશે બધી વાતો મળે છે, એમના ચરિત્રો વિશે, એમના પ્રસંગો વિશે બધી વાતો મળે છે અને એમના કાર્યની સરાહના કરવામાં આવી છે. તો એક ઐતિહાસિક દ્રષ્ટિએ પણ ભગવાન સ્વામિનારાયણના ચરિત્રો લખાયા છે. કેટલુંક સાહિત્ય સમાજમાં એવું પણ મળે છે કે જે સાહિત્ય સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી લખાયું હોય, એટલે કે સાંપ્રદાયિક પૂર્વગ્રહની દ્રષ્ટિથી લખાયું હોય, જેને મહાત્મા ગાંધીજીના શબ્દોમાં કહીએ તો સાંપ્રદાયિક અણગમા સાથે લખાયું હોય. ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને જેણે જોયું નથી અથવા તો પૂર્વે એસ્ટાબ્લિશ થયેલા સંપ્રદાય કરતાં આ નવો સંપ્રદાય સ્થાપિત થયો એને કારણે જેને કંઈક પ્રશ્ન થયો હોય એ લોકોએ જે ચરિત્રનું વર્ણન કર્યું છે. અથવા તો કેટલાક એવા પણ લોકો હોય, કારણ કે એ સમયે આપણા દેશની અંદર ધર્મની અંદર અને સમાજ વ્યવસ્થાની અંદર ઘણી બધી અવ્યવસ્થા સર્જાયેલી હતી. ઘણા બધા એવા કુરિવાજો પ્રચલિત હતા. અસ્પૃશ્યતાની વાત આપણે કરીએ, સતી પ્રથાની વાત આપણે કરીએ, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ કરીએ, એ બધું આપણે સાંભળીએ છીએ. એ જમાનાની અંદર આની બધી ઘટનાઓ સમાજમાં બનતી, જેને કારણે કેટલોક વર્ગ એવો હતો કે જે હિન્દુ ધર્મને કેવળ આ જ દ્રષ્ટિકોણથી જોતો હતો. હિન્દુ ધર્મનું જે એસેન્સ છે, હિન્દુ ધર્મના વેદ ઉપનિષદનું જે જ્ઞાન છે, હિન્દુ ધર્મમાં જે અવતારો આ પૃથ્વી ઉપર આવે છે ને અવતારોનું જે અવતારી કાર્ય છે, એ કાર્યને પણ એ વર્ગ આ જુદા દ્રષ્ટિકોણથી નિહાળતો અને હિન્દુ ધર્મની ટીકા કરતું ઘણું સાહિત્ય લખાયું છે. એ શ્રેણીમાં ભગવાન સ્વામિનારાયણના જીવનને, સ્વામિનારાયણ સંપ્રદાયને અને એમના કાર્યની ટીકા કરતું સાહિત્ય પણ સમાજમાં મળે છે. આ ત્રણેય પ્રકારના સાહિત્ય મળે છે. પણ જ્યારે આપણે ભક્ત તરીકે, એક શ્રદ્ધાળુ તરીકે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રને જોઈએ તો આપણને આપણા અંતરની પ્રતીતિ દ્રઢ થાય છે. અને એ પ્રતીતિ સાથે જ્યારે આપણે ચરિત્રનું શ્રવણ કરીએ છીએ, મનન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, ત્યારે એનું ફળ કંઈક જુદું હોય છે. એનું ફળ આપણને આ મળે છે એ અગત્યનું છે. આપણે કેવી ભાવનાથી કરીએ. સ્વામી વિવેકાનંદજી એક દ્રષ્ટાંત આપતા કે એક ગામમાં એક મંદિર બંધાતું હતું. મંદિરની અંદર ઘણા બધા કારીગરો કાર્ય કરતા હતા. એક સંત ત્યાંથી પસાર થયા. એમણે એક કારીગરને પૂછ્યું કે ભાઈ તું શું કરે છે? હા ભાઈ જુઓ ને, હવે આ પેટીયું રડવું પડે. આજના જમાનાની અંદર મહેનત કર્યા વિના કોણ કાંઈ આપે છે? મહેનત કરીએ છીએ, કંઈક ચણતર કામ થાય છે અને અમે ચણીએ છીએ અને રોજના પૈસા મળે જેનાથી ગુજરાન ચાલે છે. એક જણાએ આવી વાત કરી. સંત બીજા કારીગરને મળ્યા. એને પૂછ્યું કે ભાઈ આ તું શું કરી રહ્યો છે? એણે કહ્યું કે મારા જીવનમાં મારા બાપ દાદા તરફથી વારસામાં મળેલી કળા છે. હું ચણતર કામ જાણું છું, હું શિલ્પકામ જાણું છું, અને અહીંયા એક સ્થાપત્ય બની રહ્યું છે, એક મકાન બની રહ્યું છે, એમાં હું મારી કળાનું દાન આપું છું અને મારી કળાનો સાર્થક ઉપયોગ થાય એ કરું છું. અને એ સંત ત્રીજા વ્યક્તિને મળ્યા. એ પણ પેલા બેના જેવું જ કામ કરતો હતો, ચણતર કામ અને શિલ્પકામ.
પણ ત્રીજા વ્યક્તિને જ્યારે સંતે પૂછ્યું કે તું શું કરે છે, ત્યારે એણે કહ્યું કે અહીંયા મારા ઈષ્ટદેવ ભગવાનનું મંદિર બની રહ્યું છે, એ મંદિર બાંધકામના કામમાં હું સેવા કરું છું, હું ભક્તિ કરું છું. જો ત્રણેયનું કાર્ય એક જ છે, પણ મનમાં ભાવના બદલાય તો પેલા સંતે કહ્યું કે તને આ કાર્યનું વધારે ફળ મળશે, અને સ્થૂળ રીતે પણ ત્રીજા વ્યક્તિને અંતરમાં જે આનંદ અને સંતોષ હતો એવો આનંદ અને સંતોષ પેલા બીજા કે પહેલા વ્યક્તિને નહોતો. પહેલા વ્યક્તિને તો કંટાળો જ હતો કે ક્યાં માથે આવી પડ્યું ને કરવું પડે છે, એને તો બહુ જ લાગતું હતું. બીજા વ્યક્તિને એ કામ કદાચ બહુ જ નહોતું લાગતું, પણ એનો એટલો આનંદ નહોતો કે જે પેલા ભક્તિવાળાને હતો. તો આપણા મનની અંદર કેવી ભાવના છે એના આધારે આપણા આનંદનો અભિવ્યક્તિ થાય છે. તો ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોને આ રીતે પણ આપણે શ્રદ્ધાથી ભક્તિથી મૂલવવા જોઈએ. શ્રીજી મહારાજના ચરિત્રો વિશે ઘણા બધા ગ્રંથો લખાયા છે, ઘણી બધી વાતો થઈ છે. જેમ આપણે કહ્યું કે એમ ભારતની અંદર ત્રણેક પ્રકારના સાહિત્ય, ત્રણેય પ્રકારથી મહારાજના ચરિત્રોને થોડા થોડા અંશે લખવામાં આવ્યું છે. પણ શ્રીજી મહારાજના સમયમાં એક વાત નિશ્ચિત હતી કે એમની હયાતીમાં 3000થી વધુ પરમહંસ સંતોએ એમને ભગવાન તરીકે પૂજ્યા હતા. પરમહંસ સંતો કંઈ જેવા તેવા નહોતા, વિદ્વાન હતા, બુદ્ધિશાળી હતા, વિચક્ષણ હતા. 20 લાખથી વધુ ભક્તો તેમને પોતાના ઈષ્ટદેવ એમની હયાતીમાં માનતા, આજથી 250 વર્ષ પહેલાં. તો એ શ્રીજી મહારાજનું ભગવાનપણું, એ શ્રીજી મહારાજનું અવતારીપણું આજે લાખો વ્યક્તિઓના જીવનમાં દ્રઢ છે, અને એની આપણને પ્રતીતિ છે. શ્રીજી મહારાજના સમયમાં કેટલા બધા પ્રસંગો આપણે સાંભળીએ છીએ કે અનેક લોકોને આવી પ્રતીતિ આવી હતી, અને આ પ્રતીતિને લઈને એ લોકો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બન્યા હતા, અને એમના જીવનની અંદર ઉત્સાહ અને ઉન્નતિ આવી હતી. શ્રીજી મહારાજના સમયનો એક પ્રસંગ પરમહંસોએ પોતાની નોંધમાં લખ્યો છે. લગભગ 1809ની સમયની આ વાત છે. શ્રીજી મહારાજ લોજમાં આવ્યા એના 8-10 વર્ષ પછીની વાત. મહારાજ આ બાજુ વહેલાલ બાજુના ગામોમાં વિચરણ કરતા હતા, અને કરતાં કરતાં એક ગામને પાદર શ્રીજી મહારાજ ગયા. લાકરોડ ગામ છે, એ ગામને પાદર શ્રીજી મહારાજ ગયા. મહારાજ ત્યાં નદીમાં સ્નાન કરવાની વેળા થઈ એટલે સ્નાન કરતા હતા. એ વખતે ગામના એક ભાવસાર ભાઈ એ ત્યાંથી પસાર થયા, અને એમને કાને વાત પડી કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવ્યા છે અને આપણી ગામની નદી કિનારે સ્નાન કરે છે. તો પેલો ત્યાં ગયો, એને ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ્યા છે. વાતો વહેતી થઈ હતી 8-10 વર્ષમાં કે આવી રીતે સ્વામિનારાયણ ભગવાન જીવન મુક્ત આવ્યા છે, પણ એને દર્શન નહોતા કર્યા કોઈ દિવસ. એને શ્રીજી મહારાજના દર્શન કર્યા. મહારાજની મૂર્તિ, શ્રીજી મહારાજ ત્યાં સ્નાન કરતા હતા, એનું અંતઃકરણ તો ખેંચાયું, એને કંઈક આકર્ષણ થયું, પણ એને મનમાં થયું કે શું ખરેખર આ ભગવાન હશે? કળિયુગમાં ભગવાન ક્યાંથી? ને આપણે ઘણીવાર ભગવાનને વર્ષો પહેલાં જોવા ટેવાયેલા છીએ. ને આજે ઘણા લોકો પ્રશ્ન કરે છે કે 200 વર્ષ પહેલાં તે કંઈ ભગવાનનો અવતાર થતો હોય, 200 વર્ષ પહેલાં થયા હોય એને તો કાંઈ ભગવાન કહેવાય, તો શું ભગવાન થવા માટે 5000 વર્ષ રાહ જોવી પડે? ભાઈ, કૃષ્ણ ભગવાન ભગવાન હતા. કૃષ્ણ ભગવાનના પ્રાગટ્યના 50 વર્ષ પછી પણ ભગવાન હતા, 200 વર્ષ પછી પણ ભગવાન હતા, 500 વર્ષ પછી પણ ભગવાન હતા, અને આજે 5000 વર્ષ પછી પણ ભગવાન હતા. એવું થોડું છે કે આજે જ કૃષ્ણ ભગવાન ભગવાન થયા અને પહેલાં ભગવાન નહોતા. એ તો જ્યારથી અવતાર ધારણ કર્યો ત્યારથી ભગવાન હતા. હા, લોકોને વાત માનતા 500 વર્ષ કે 5000 વર્ષ વીતી ગયા એ જુદી વાત છે, બધાને પ્રતીતિ ના આવે. કૃષ્ણ ભગવાન અવતાર્યા, ભીષ્મ પિતામાને, પાંડવોને, કુંતાજીને, રાધાજીને, રૂકમિણીજીને એમના દર્શનથી પ્રતીતિ આવી ગઈ કે આ ભગવાન છે. પણ શિશુપાલને, કંસને, દુર્યોધનને આવી પણ એક પ્રજાનો વર્ગ હતો, એ લોકોને જીવનભર પ્રતીતિ ના આવી કે આ ભગવાન છે, કારણ કે એમની આસુરી બુદ્ધિ. તો ભગવાન કાંઈ કાળને આધીન નથી કે 200 વર્ષ પહેલાં જ થાય ને 5000 વર્ષ પહેલાં જ થાય ને આટલા વર્ષ પહેલાં ના થાય. કૃષ્ણ ભગવાને તો કહ્યું છે સંભવામી યુગે યુગે, પ્રત્યેક યુગમાં થાય છે. અને શ્રીમદ ભાગવતની અંદર તો ભગવાનના હજારો અવતારોની વાતો લખી છે, અનંત અવતારોની વાતો લખી છે. આપણને સમજાતું નથી આ કાળ કેટલા સમયથી ચાલ્યો આવે છે. તો કેટલાક લોકો આવી વાત એટલે પેલાના મનમાં એમ કે હારું ભગવાન તો 5000 વર્ષ પહેલાં થઈ ગયા, આજે કળિયુગમાં ભગવાન હોય. પણ પાછું મનમાં આકર્ષણ થાય, મહારાજની મૂર્તિના દર્શન કરે એટલે શાંતિનો અનુભવ થાય.
ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધારે ત્યારે એમની દિવ્યતા હોય છે. એટલે પાછું મનમાં દ્વિધા થઈ. એને થયું કે લોકો એવું કહે છે કે ભગવાન હોય ને એ મનની વાત જાણી જાય, મનના સંકલ્પ પૂરા કરે, તો હું સંકલ્પ કરું કંઈક. શું સંકલ્પ કરવો? તો કે નાહવા બેઠા છે ને, નાહીને બહાર નીકળે એટલે એમનું ધોતિયું ધોવા માટે મને આપે તો ભગવાન હાચા. આવાય સંકલ્પ કરે લોકોએ. શ્રીજી મહારાજ તો અંતર્યામી હતા જ. એમને જોયું અને એનું મન વાંચતા હતા. મલકાતા મલકાતા મહારાજ સ્નાન કરીને બહાર નીકળ્યા. મહારાજે ધોતિયું કાઢીને વસ્ત્ર બદલ્યા. વસ્ત્ર બદલીને પાછા મહારાજ પેલો નદી કિનારે બેઠો તો ત્યાં ગયા અને એને કહ્યું કે ભાઈ આ મારું ધોતિયું જરા નદીમાં જઈને તું ધોઈ આપને. અને પેલો તો ખુશ થઈ ગયો. ધોતિયું ધોઈ આપ્યું, મહારાજને કોરું કરીને નીચવીને આપી દીધું અને મહારાજના ચરણોમાં બેસી ગયો. મહારાજ તમે ભગવાન સાચા, તમે મારો સંકલ્પ પૂરો કર્યો. શ્રીજી મહારાજ કે એમ શું ઘટના બની જણાવો. એને આ બધી વાત કરી. શ્રીજી મહારાજ કે ભગત, આજના જમાનાની અંદર તંત્ર મંત્ર વિદ્યાથી પણ આ બધા સિદ્ધો મનની વાત જાણી શકે છે. આવા સંકલ્પ ન કરાય. ભગવાન તો એને કહેવાય કે જે અનાદિ અજ્ઞાન ટાળીને આપણને મુક્તિ અપાવે અને આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન કરાવે. મહારાજે એને ઉપદેશ આપ્યો. પેલો તો ખુશ થઈ ગયો કે મહારાજ તમે જ મને મારા આત્માનું જ્ઞાન કર્યું ને મારા આત્માએ જ મને કીધું કે તમે ભગવાન છો. એમ કરીને ખુશ થતો નીકળી ગયો ત્યાંથી. પણ આવું હતું. ઘણા બધાને આવી પ્રતીતિ આવી હતી. લાડુદાન બારોટ, એમની વાત આપણે સાંભળીએ છીએ. મહાવિચક્ષણ, મહાબુદ્ધિશાળી, મહાતેજસ્વી. વડોદરાના ગાયકવાડ રાજાને પણ થતું કે આવો બુદ્ધિશાળી વ્યક્તિ મારા દરબારમાં હોય તો મારા દરબારની શોભા વધે. એવા બુદ્ધિશાળી અને વિચક્ષણ પુરુષ. નાની ઉંમરે પિંગળ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. મોટા મોટા રાજવીઓના દરબારમાં જઈને બધા ચારણ વિદ્યાથી, પોતાની ગાન કળાથી અને એમણે બધાને રીઝ્યા હતા, રાજી કર્યા હતા. વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા. એ બ્રહ્માનંદ, એ લાડુદાન ગઢવી પિંગળ વિદ્યા ભણ્યા હતા. એ જમાનામાં પિંગળ વિદ્યાની ઘણી બધી પાઠશાળાઓ હતી, પણ ભુજની પાઠશાળા શ્રેષ્ઠ ગણાય. ત્યાં જઈને પિંગળ વિદ્યા ભણ્યા. ગુજરાતમાં આવ્યા, રાજવીઓને રીઝવ્યા, ભાવનગર દરબારમાં આવ્યા. ભાવનગરના વજયસિંહ બાપુ હતા. એમને લાડુદાનની કવિત્વ શક્તિ અને એમની બુદ્ધિ પ્રતિભાથી અંજાઈને લાડુદાનને સોનેથી મળવાનું નક્કી કર્યું. એક રાજાએ આ લાડુદાન ગઢવીને કેવો શિરપાવ આપવો એમની બુદ્ધિ પ્રતિભાથી રાજી થઈને, તો એમના આખા જ શરીરને સોનેથી મળે એવા ઘરેણાં કરાવીએ. એમને ગામના સોનીને બોલાવ્યા. સોની મહાજન આવ્યા. લાડુદાનજીનું માપ લેતા હતા ઘરેણાં બનાવવા માટે. લાડુદાનજી જોઈ રહ્યા કે આ મહાજનના કપાળમાં કંઈક વિશિષ્ટ પ્રકારનો ચાંદલો છે, કંઈક વિશિષ્ટ પ્રકારનું ચિહ્ન છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો તિલક ચાંદલો કર્યો હતો. લાડુદાનજીએ પૂછ્યું કે મહાજન આ શું છે કપાળમાં? અને મહારાજાને તક મળી ગઈ. પેલા મહાજને તો કહ્યું કે હું સ્વામિનારાયણ ભગવાનનો શિષ્ય છું અને અમારા સ્વામિનારાયણ સંપ્રદાયનું આ ચિહ્ન છે. એની વાત કરી ત્યારે મહારાજાએ લાડુદાનજીને કહ્યું કે મારા રાજ્યમાં સ્વામિનારાયણ ભગવાન થઈને પૂજાય છે. તમે બુદ્ધિશાળી છો તો તમે ચકાસણી કરો, ખાતરી કરો કે શું ખરેખર આ ભગવાન છે કે નહીં. નવા શ્રીજી મહારાજ હજુ તો ધર્મધુરા ધારણ કરી હતી ને ગાદી પર આવ્યા હતા અને એમનો આ પ્રતાપ હતો. ભાવનગરના રાજવીને આ થયું એટલે એમને લાડુદાનને આ વાત કરી. લાડુદાનજી તો એકદમ વિચક્ષણ બુદ્ધિ અને એકદમ આત્મવિશ્વાસી. એમને થયું કે ચાલો હું ખાતરી કરું, ભગવાન હોય તો બરાબર છે, પણ ભગવાન ના હોય તો એની પોલ આમ ઉઘાડી પાડી દઉં. એમ કરીને નીકળ્યા ગઢડા જવા માટે. ગઢડા જતા જતા રસ્તામાં સંકલ્પ થયો કે આપણે ચકાસણી કેવી રીતે કરશું? ભગવાનની કોઈ પરીક્ષા તો હોતી નથી, કોઈ શાસ્ત્રમાં તો લખ્યું નથી ભગવાનની પરીક્ષા શું હોય. ભગવાન તો સ્વતંત્ર છે, ભગવાન તો સ્વયં પોતાની ઓળખાણ આપે ત્યારે ભગવાનની ઓળખાણ થાય. બાકી શાસ્ત્રમાં કાંઈ એવું નથી લખ્યું કે આમ કરે એને ભગવાન કે હા ભગવાનના લક્ષણો આવા હોય એવું લખ્યું છે કે જ્યારે ભગવાન પૃથ્વી ઉપર આવે ત્યારે આ રીતે વર્તે, ભગવાન પૃથ્વી ઉપર આવે ત્યારે મનુષ્ય ભાવ બતાવે, પણ એ મનુષ્ય ભાવમાં પણ દિવ્યતા હોય. લાડુદાનજી મૂંઝાયા અને એમને પણ આ જ વાત યાદ આવી કે ભગવાન અંતર્યામી હોય, હું સંકલ્પ કરું, મારા સંકલ્પ પૂરા કરે. એમને 4 સંકલ્પ કર્યા. મને નામથી બોલાવે ને મારી ઓળખાણ આપે,
હવે સ્વામિનારાયણ ભગવાન ક્યાંથી ઓળખતા હશે એ જમાનામાં? કંઈ આજની જેમ સોશિયલ મીડિયા નહીં, ફોટા નહીં, ઇન્ટરનેટ નહીં. હજુ કેમેરાની શોધ પણ સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા એના 5-6 વર્ષ પછી કેમેરો ભારતમાં આવ્યો હતો અને કેમેરાની શોધ થઈ હતી. ત્યાં સુધી કેમેરો જ નહોતો શોધાયો. એ જમાનાની અંદર કેવી રીતે ખબર પડે? આ બાજુ છેક ભુજમાંથી પિંગળ વિદ્યા ભણીને આવેલા અને ગઢડાના નાના ગામમાં સ્વામિનારાયણ ભગવાન રહેતા, એટલે પહેલો સંકલ્પ આ કર્યો કે મને ઓળખી જાય ને મારા નામથી બોલાવે. બીજો સંકલ્પ કર્યો કે એમના ગળામાં ગુલાબનો હાર હોય એ ગુલાબનો હાર મને પહેરાવે. લાડુદાનજીને થયું કે આ ઉનાળાનો સમય, ગઢડા જેવું સૌરાષ્ટ્રનું ગામ, ત્યાં વળી ગુલાબ કેવી રીતે બને? લાવો આપણે આવા અઘરજ સંકલ્પ કરીએ. ત્રીજો સંકલ્પ કર્યો કે એમના ચરણારવિંદ મને બતાવે અને એમાં મને 16 ચિહ્નના દર્શન કરાવે. શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન જ્યારે અવતાર ધારણ કરે ત્યારે એમના ચરણમાં 16 ચિહ્નો હોય છે. અમુક જગ્યાએ ચિહ્નોની સંખ્યા જુદી લખી છે, અમુક શાસ્ત્રોમાં આ બધા લક્ષણો લખ્યા છે કે ભગવાનનું મનુષ્ય રૂપ કેવું હોય, ભગવાન જે શરીર ધારણ કરે એ કેવું હોય. એ થોડું ઘણું એમને વાંચેલું તો કે 16 ચિહ્નના મને ચરણમાં દર્શન કરાવે. અને છેલ્લો સંકલ્પ રજૂ કર્યો કે કાળા વસ્ત્રની અંદર શ્રીમદ ભાગવતનો ગ્રંથ રાખીને એના ઉપર કથા કરતા હોય. સામાન્ય રીતે આપણે અહીંયા જોઈએ છે લાલ વસ્ત્રની અંદર ગ્રંથ હોય. આવા બધા સંકલ્પો કરીને ગઢડા પહોંચ્યા. જેમ જેમ ગઢડા નજીક આવતું ગયું એમને એમના મનમાં થયું કે કદાચ ભગવાન હોય પણ ખરા, કારણ કે તેઓ શાસ્ત્ર ભણેલા હતા, જાણતા હતા કે ભગવાન પ્રત્યેક યુગમાં પ્રગટ થાય છે, યુગે યુગે ભગવાન અવતાર ધારણ કરે છે અને ભગવાન સ્વતંત્ર છે, ત્યારે ત્યાંથી ત્યારે પ્રગટ થઈ શકે. એટલે મનમાં આવા બધા વિચારો આવવા લાગ્યા, પણ દ્રઢ હતા. પણ જેવા ગઢડામાં પહોંચ્યા, આપણને બધાને પ્રસંગ ખબર છે, એમના 4 સંકલ્પ પૂરા થયા. શ્રીજી મહારાજના ચરણોમાં પડી ગયા અને એમને બધા ભજનો લખી દીધા. આજની ઘડી રે ધન્ય આજની ઘડી, એના 3 કે 4 પદ છે બધા. અને શ્રીજી મહારાજના આશ્રિત થઈ ગયા. પછી તો શ્રીજી મહારાજે એમને લાડુબા જીવુબાને ઉપદેશ આપવા મોકલ્યા. લાડુબા જીવુબાનો ઉપદેશ સાંભળીને એમને વૈરાગ્યની ચટકી લાગી કે આવા ભગવાન પ્રગટ થયા હોય તો મારા જીવનને એમના ચરણોમાં સમર્પિત કરવું જોઈએ. સાધુ બની ગયા અને બ્રહ્માનંદ સ્વામી બન્યા. આવા બુદ્ધિશાળી વિચક્ષણ પુરુષને જે અનુભૂતિ થઈ, આવી અનુભૂતિ એ સમયની અંદર અનેક લોકોને થતી. લાડુદાનજીના યોગથી, બ્રહ્માનંદ સ્વામીના યોગથી, એટલે લાડુદાનજી બ્રહ્માનંદ સ્વામી બન્યા. પછી શ્રીજી મહારાજે એમને સંસ્કૃત ભણવાની આજ્ઞા કરી. મુનિબાવા નામના એક વેદાંતી સંન્યાસી પાસે બ્રહ્માનંદ સ્વામી સંસ્કૃત ભણવા ગયા. પણ બ્રહ્માનંદ સ્વામીની વિદ્વત્તા, બુદ્ધિ, પ્રતિભા અને બ્રહ્માનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનો મહિમા કહ્યો તો એ મુનિબાવા સાધુ બની ગયા, એ સ્વામિનારાયણના સત્સંગી બની ગયા અને વેદાંતી હતા. પછી એ મુનિબાવા સુરતની અંદર જતા, વિચરણ કરતા. એમના યોગથી સુરતમાં ઘણાને સત્સંગ થયો. એમાંનું એક નામ અર્દેશ્વર કોટવાડ. આપણે સાંભળીએ છીએ સત્સંગના ઇતિહાસમાં બધા પ્રસંગો. પારસી ભક્ત હતા. ભગવાન સ્વામિનારાયણ એમને ત્યાં પધરામણી કરી હતી અને એમને પોતાની પ્રસાદીની પાગ આપી હતી. આજે પણ આપણને એ પ્રસાદીની પાગના દર્શન થાય છે. અર્દેશ્વર કોટવાડ કેવા વ્યક્તિ હતા એમનું જીવન ચરિત્ર લખાયું છે. બહુ રસપ્રદ વાત છે. પણ એમને કેવા કેવા વ્યક્તિઓને ભગવાન સ્વામિનારાયણના દર્શનથી, એમના વ્યક્તિત્વથી આકર્ષણ થતું અને એમના શરણે આવી જતા. અર્દેશ્વર કોટવાડનું જીવન ચરિત્ર માવદાનજી રત્નુએ લખ્યું છે. એની અંદર એમને એમનો મહિમા લખ્યો છે. એમનું વર્ણન એવું કર્યું છે કે એ સમયમાં કોટવાડ એટલે એક સૈન્યના એક અધિકારી કહેવાય કે જેનું કામ રાજાની પ્રજાનું રક્ષણ કરવાનું હોય. તો અર્દેશ્વર કોટવાડ એવા શૂરવીર હતા કે એ જમાનાના બધા ચોર ડાકુઓ એમનાથી ડરતા. ગુજરાત, કાઠિયાવાડમાંથી આ બાજુ ગુજરાત ને ગુજરાતથી દક્ષિણ ગુજરાત બાજુ જવું હોય તો એ વખતે રસ્તામાં ઘણા બધા એવા જંગલના પ્રદેશો હતા કે જ્યાં ચોર ડાકુ લૂંટારાઓનો ત્રાસ હતો. એટલા માટે આપણે શ્રીજી મહારાજના જીવન ચરિત્રમાં વાંચીએ છીએ. શ્રીજી મહારાજ સંઘ સાથે ધરમપુર કુશળ કુંવરબાઈના ત્યાં આમંત્રણથી દક્ષિણ ગુજરાતમાં જતા હતા. સૌરાષ્ટ્રમાંથી દક્ષિણ ગુજરાત, ધરમપુર દક્ષિણ ગુજરાતમાં આવ્યું. ત્યારે રસ્તામાં રક્ષણ માટે બધા સૈનિકો સાથે હતા, કારણ કે રસ્તામાં ચોર ડાકુઓનો ભય હતો. એટલે આટલું લાંબુ ટ્રાવેલિંગ એ વખતે કોઈ કરતા નહોતા. પણ અર્દેશ્વર કોટવાડ એવા હતા કે એમનાથી આ બધા ચોર ડાકુઓ થરથર કાંપતા અને એવા શૂરવીર હતા. અર્દેશ્વર કોટવાડના ભાઈ હતા. આ માવદાનજી એમના જીવન ચરિત્રની અંદર એક પ્રસંગ લખે છે. એમના
અર્દેશર કોટવાડના જે ભાઈ હતા એમને એ વખતે સુરતનો છેલ્લો જે નવાબ હતો, શ્રીજી મહારાજનો જે સમય હતો એ સમય અંગ્રેજોનું આગમન અને એની પહેલાં નવાબની સત્તા અને મુસલમાન શાસનનો અસ્તકાળ હતો. તો સુરતનો છેલ્લો જે નવાબ હતો એ નવાબને અર્દેશર કોટવાડના ભાઈ સાથે મિત્રતા હતી. એ બંને વચ્ચે દોસ્તી હતી એટલે આવન જાવન રહેતી. એક વખત એવું બન્યું કે અર્દેશર કોટવાડ જે વિસ્તારમાં રહેતા હતા ત્યાં સુરતના નવાબનો દિવાન દોડતો દોડતો આવ્યો. દિવાને અર્દેશર કોટવાડને વિનંતી કરી કે નવાબ મારા પર ગુસ્સે ભરાયા છે અને નવાબ મને મારવા માટે તલવાર લઈને આવી રહ્યા છે, હું તમારે શરણે આવું છું, તમે મારું રક્ષણ કરો. અર્દેશર કોટવાડની નેમ હતી શરણે આવેલાનું રક્ષણ કરવું. એ વખતના રાજાઓ કે આવા શૂરવીરો શરણાગત પ્રતિપાળ કહેવાતા. અને અર્દેશર કોટવાડને ખબર હતી કે દિવાનનો વાંક નથી, નવાબના કાન કોકે ભંભેર્યા છે. એટલે અર્દેશર કોટવાડે દિવાનને કહ્યું કે તું ચિંતા ના કર, હું નવાબને સમજાવીશ, તને નહીં મારે. ત્યાં તો પેલા નવાબ એના રસાલા સાથે સૈનિકો સાથે ખુલ્લી તલવારે અર્દેશર કોટવાડ જ્યાં રહેતા હતા એ વિસ્તારમાં આવી ગયા. દિવાન આ બાજુ અર્દેશર કોટવાડની બાજુમાં હતો. અર્દેશર કોટવાડે નવાબને કહ્યું કે આને છોડી દો, આનો કાંઈ વાંક નથી, તમે આને ક્ષમા આપી દો, આટલી નાની વાતમાં કાંઈ ના કરાય. ત્યારે દિવાન એ વખતના જે નવાબ હતા એ નવાબને ગુસ્સો ચડ્યો કે તું મને કોણ સમજાવનારો, મેં નક્કી કર્યું છે એટલે હું આ દિવાનને મારીશ જ. ત્યારે અર્દેશર કોટવાડેને કહ્યું કે નવાબ સાહેબ, તમે નવાબ ખરા, હું તમારા રાજ્યનો અમલદાર ખરો, પણ આ મારો શરણાગત છે, એના રક્ષણ માટે તમારા ઉપર તલવાર ઉઠાવતા પણ હું સંકોચ નહીં રાખું, પછી ભલે મારું જે થવાનું હોય થાય. એમ કરીને અર્દેશર કોટવાડે તલવાર કાઢી. તલવાર કાઢી તો પેલો નવાબ કે તારી આટલી હિંમત, મારી સામે તલવાર કાઢે છે? તો અર્દેશર કોટવાડ બોલ્યા કે તમે તો શું, કંપનીનો સાહેબ આવે એટલે કે અંગ્રેજ અમલદાર આવે ને, એક વખત એની સામે પણ હું તલવાર ઉગામું, પછી ભલે મને સૂળીએ ચડાવી દે. આવા શૂરવીર અર્દેશર કોટવાડ હતા. અને અર્દેશર કોટવાડે તલવાર કાઢી, પેલો નવાબનો રસાલો આગળ આવતો હતો, એના સૈનિકોને તલવારની ધારથી ઘસરકો એવો આપ્યો કે બધા સૈનિકો પાછા પડી ગયા. અને નવાબના એક અમલદારે નવાબને સમજાવ્યો કે નવાબ સાહેબ, આની સામે પડવા જેવું નથી, આ શૂરવીર માણસ છે, અહીંનો અમલદાર છે, લોકોમાં એની બહુ પ્રતિષ્ઠા છે, લોકો એના પક્ષમાં છે, આપણે અત્યારે બધું એ કેમ કરી નાખો. પછી નવાબ ઠંડો પડ્યો અને પાછો એના મહેલમાં જતો રહ્યો. આવા શૂરવીર અર્દેશર કોટવાડ. એ અર્દેશર કોટવાડને મુનિ બાવાના યોગથી સ્વામિનારાયણ ભગવાનમાં પ્રતીતિ આવી અને શ્રીજી મહારાજને ભગવાન માનતા અને એમનું ભજન કરતા. માવદાનજીએ અર્દેશર કોટવાડની જે આખી જીવન કથા લખી છે એમાં લખે છે, ચોર ડાકુ લૂંટારાથી કરતી પ્રજા પુકાર, સુરતનું સંકટ હરણ અર્દેશર અવતાર, સ્વામી સહજાનંદને ભાવ થકી ભજનાર, કુળ પારસી કુળદીપ અર્દેશર અવતાર. પારસી હોવા છતાં પણ શ્રીજી મહારાજને પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વીકારનાર આ અર્દેશર કોટવાડ. આવા તો કેટલાય પ્રસંગો સંપ્રદાયના ઇતિહાસની અંદર નોંધાયા છે. અને આ પ્રસંગો આપણે વાંચીએ જોઈએ તો આપણને લાગે કે આપણે જે પ્રતીતિ કરી છે, કદાચ આપણે એ સમયમાં હોત તો આપણને પણ શ્રીજી મહારાજના દર્શનથી આવી પ્રતીતિ અને શ્રદ્ધા આવત. પણ એવું કહેવાય છે ને કે ઘણીવાર આપણા હાથમાં કોઈક એવું કિંમતી રત્ન આવી ગયું હોય અને કાયમ માટે રત્ન આપણને મળે તો એની બહુ કિંમત રહેતી નથી. અને એ કિંમત રહેતી નથી એટલા માટે ક્યારેક આપણે મિકેનિકલ બની જઈએ છીએ અને આપણી શ્રદ્ધા કાળક્રમે એ શ્રદ્ધાની અંદર પુષ્ટિ થતી નથી. એવી જ દશા કદાચ આ કિશોરલાલ મશરૂવાલા બહુ જ મોટા ચિંતક હતા, ગાંધીવાદી, એમને અનુભૂતિ થઈ હશે. એ સમયનો સમાજ આજથી 70-75 વર્ષ પહેલાં એમને સ્વામિનારાયણ સંપ્રદાયનો પરિચય આપતા ગ્રંથો લખ્યા છે, શ્રીજી મહારાજના જીવન ઉપર ગ્રંથો લખ્યા છે. એની પ્રસ્તાવનામાં તેઓ એક વાક્ય લખે છે. શું લખે છે કે સહજાનંદ સ્વામીનું ચરિત્ર સત્સંગીઓમાં પણ ઓછું જાણીતું થતું ચાલ્યું આવે છે. એટલે કે સત્સંગીઓને પણ સહજાનંદ સ્વામીના ચરિત્રનો બહુ ખ્યાલ હોય એવું મને જાણમાં આવતું નથી. બીજી વાત લખે છે, સત્સંગની બહાર સહજાનંદ સ્વામી વિશેનું જ્ઞાન એથી ઓછું છે અને હોય તો પણ બહુધા સાંપ્રદાયિક અણગમાથી મિશ્રિત હોય છે. એમને એવો અનુભવ થયો હશે કે શ્રીજી મહારાજના ચરિત્રોને સ્વામિનારાયણના સત્સંગીઓમાં બહુ એમને પ્રસિદ્ધ થયેલા જાણ્યા નહીં હોય અને બહારના લેખકોના સાહિત્યમાં એમને સ્વામિનારાયણ ભગવાનની ઘણી બધી ટીકાઓ અથવા તો
એમના વિશે કંઈક એવું હીણું સાહિત્ય વાંચ્યું પણ હોઈ શકે. અમુક તો આપણને પણ ખબર છે, આજની તારીખે પણ ઘણા લોકો એવા સાહિત્યને આગળ ધરીને કંઈક એવી બધી ચર્ચાઓ કરતા હોય છે અને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે પોતાની અશ્રદ્ધાને અભિવ્યક્ત કરતા હોય છે. એવા જ એક સાહિત્યની વાત ગાંધીજીએ પોતાના ગ્રંથની અંદર કરી છે. ગાંધીજીએ ધર્મમંથન નામનો ગ્રંથ લખ્યો છે. એ ધર્મમંથન પ્રકાશિત કર્યો. એ ધર્મમંથનની અંદર એક પ્રકરણ ગાંધીજીએ એવું લખ્યું છે, હિન્દુ ધર્મ પર જોખમ. એની અંદર ગાંધીજી એક પુસ્તકની વાત કરે છે જે ભારતના બહુ જ મહાન સમાજ સુધારકે લખ્યું. એ પુસ્તકનું નામ છે સત્યાર્થ પ્રકાશ. એમાં એમણે હિન્દુ ધર્મમાં વેદોનું સત્ય ઉજાગર કરવાનો દાવો કરીને આ પુસ્તક લખ્યું છે. અલબત્ત એ જે સમાજ સુધારક છે એણે ભારતની અંદર ઘણું બધું સારું કાર્ય કર્યું છે અને એ કાર્યને લીધે આજે પણ સમાજમાં એમનો આદર્શ, સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ પણ એમના પ્રત્યે આદરની દ્રષ્ટિએ જુએ છે, સમાજ પણ એમના પ્રત્યે આદરની દ્રષ્ટિએ જુએ છે. પણ ગાંધીજીએ જ્યારે એમનું આ પુસ્તક વાંચ્યું ત્યારે ગાંધીજીએ એ પુસ્તકનો ઉલ્લેખ કરીને પોતાના આ ગ્રંથની અંદર હિન્દુ ધર્મ પર જોખમ એવા મથાળા હેઠળ જે પ્રકરણ લખ્યું એમાં સરસ વાત લખી છે. ગાંધીજીએ પોતાની વેદના અભિવ્યક્ત કરી એવું આપણે કહી શકીએ. શું લખે છે ગાંધીજી? આવા મહાન સુધારકને હાથેથી લખાયેલો આટલો નિરાશાદાયક ગ્રંથ મેં બીજો નથી જોયો. એમણે સત્યનો અને નરા સત્યની જ હિમાયત કરવાનો દાવો કર્યો છે. એટલે કે આ ગ્રંથમાં હું હિન્દુ ધર્મનું સત્ય લખું છું એવો એમને દાવો કર્યો છે. પણ ગાંધીજી કહે છે એમને સત્યનો અને નરા સત્યની જ હિમાયત કરવાનો દાવો કર્યો છે, પણ તેમ કરવા જતાં એમણે અજાણ્યે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને ખુદ હિન્દુ ધર્મના પણ અર્થના અનર્થ કર્યા છે. જેને હિન્દુ ધર્મની, આ ધર્મની છેક સામાન્ય પણ ઓળખાણ છે, એટલે કે જે વ્યક્તિ હિન્દુ ધર્મને થોડો પણ જાણે છે તે પણ આ મહાન સુધારક કેવી ભૂલોમાં સહેજે તણાયા છે એ જોઈ શકે છે. બહુ જ શિષ્ટ ભાષામાં ગાંધીજી પોતાની અભિવ્યક્તિ કરે છે. સત્યાર્થ પ્રકાશની અંદર ભગવાન શ્રી કૃષ્ણના અવતારીપણાનું ખંડન થયું છે, ભગવાન શ્રી રામના અવતારીપણાનું ખંડન થયું છે, ભગવાન શ્રી સ્વામિનારાયણના ભગવતપણાનું, ભગવાનપણાનું ખંડન કરવામાં આવ્યું છે. આ બધું ગાંધીજીએ વાંચ્યું હશે. ભલે આજના કેટલાક વિદ્વાનો આ બધા ગ્રંથોના કોટેશન આગળ કરીને ભગવત શ્રદ્ધા કે હિન્દુ ધર્મની અવતારવાદની માન્યતા ઉપર સવાલ ઉઠાવતા હોય, પણ ગાંધીજી પોતે આ વાત કરે છે કે આવા મહાન સુધારક પણ કેવી ભૂલોમાં સહેજે અટવાયા છે. સત્ય પ્રકાશ કરવા જતાં હિન્દુ ધર્મના અર્થના અનર્થ કરી બેઠા છે. આ બધા શબ્દો ગાંધીજીએ લખ્યા છે. તો ઘણીવાર આવું થતું હોય છે કે સંપ્રદાયના પૂર્વગ્રહથી પ્રેરાઈને કેટલુંક સાહિત્ય રચાતું હોય છે, પણ એ સમયે જે ભક્ત હોય છે, જેણે સાંપ્રદાયિક સાહિત્યને કે સાચા ઇતિહાસને જાણ્યો હોય છે અને જેના મનમાં શ્રદ્ધા હોય છે, એની શ્રદ્ધા ક્યારેય ડગતી નથી. આવી જ એક ઘટના આજથી લગભગ 50-60 વર્ષ પહેલાં બની હશે. એ જમાનાની અંદર એક 1978ની આ વાત છે, 50 વર્ષ પહેલાંની વાત છે. એ સમયની અંદર એક ગ્રંથ પ્રકાશિત થયો. એ ગ્રંથની અંદર બહુ જ ગુજરાતના પ્રસિદ્ધ એક સંત હતા જેમણે સાહિત્યની સારામાં સારી સેવા કરી છે. બહુ જ એવા પવિત્ર સંત હતા. એ સંતના યોગીજી મહારાજના પણ એ સંતે દર્શન કરેલા. એમના પ્રકાશન હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ જે સંસ્થા પ્રકાશનો કરતી હતી એના પ્રકાશનની અંદર એક વાક્ય લખવામાં આવ્યું હતું. એવું વાક્ય હતું કે ભારતમાં ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર અને સંત શ્રી સહજાનંદ જેવી મહાન વિભૂતિઓ થઈ ગઈ છે. આ વાક્ય એમના પ્રકાશનમાં લખવામાં આવ્યું હતું. જેમાં આપણે આગળ વાત કરી સાંપ્રદાયિક પૂર્વગ્રહને કારણે કે અમુક એવા પ્રકારની ગ્રંથિઓને કારણે કે ભગવાન તો કળિયુગમાં ન આવે, એ બધી ગ્રંથિઓ હોય એને કારણે આધુનિક સમાજની અંદર, આધુનિક એવા હિન્દુ ધર્મના રિફોર્મર્સની અંદર ભગવાન આ પૃથ્વી ઉપર દિવ્ય તત્વ અવતાર ધારણ કરીને આવે છે અને એમનામાં કંઈક દિવ્યતા જે સ્વીકારવું અઘરું બની જતું હોય છે. એવું જ કંઈક આ જે કોઈક લેખક હશે
પ્રકાશન તો પેલા પવિત્ર સંત કરતા હતા, પણ એમને કોઈક લેખકને કામ સોંપ્યું હોય, સ્વાભાવિક છે. એ લેખકે આવું વાક્ય લખ્યું હશે. પણ એ સમયે સ્વામિનારાયણના એક સત્સંગી હતા જેઠી ફોજદાર કરીને. શ્રીજી મહારાજના સમયમાં ભુજના ગંગારામ મલ્લની વાતો આપણે સાંભળીએ છીએ. એ ગંગારામ મલ્લના કુળમાં એમના વંશજમાં એમનો વંશ જેઠી વંશ કહેવાતો. સંપ્રદાયના ઇતિહાસમાં આ જેઠી વંશમાં ગંગારામ મલ્લના એ વખતના વંશજને જેઠી ફોજદાર તરીકે નામ એમનું નોંધવામાં આવ્યું છે. એમણે આ ઘટના વાંચી, તરત જ એ ગ્રંથ લઈ અને મુક્તાનંદ સ્વામી અને શ્રીજી મહારાજના પરમહંસોના બધા ગ્રંથો લઈને ઉપડી ગયા પેલા સંત પાસે, અને એ સંતને બધું બતાવ્યું કે તમારા ગ્રંથમાં તમારા લેખકે આવું લખ્યું છે. અને હકીકત આ છે, મુક્તાનંદ સ્વામીના સમયની અંદર વડોદરાની અંદર જ્યારે પ્રશ્ન ઊભો થયો હતો શાસ્ત્રાર્થનો કે સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં, સયાજીરાવ ગાયકવાડે વડોદરાના ભક્તોને કહ્યું કે તમે શ્રીજી મહારાજને પત્ર લખો કે કોઈ વિદ્વાન સંતને બોલાવે ને અમારા શાસ્ત્રીઓ સાથે, આ બધા પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરે અને શાસ્ત્રાર્થની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે કે નહીં એ સાબિત કરે. શ્રીજી મહારાજે એ વખતે મુક્તાનંદ સ્વામીને મોકલ્યા હતા. મુક્તાનંદ સ્વામીએ ત્યાં વેદાંતિઓ સાથે, ત્યાંના શાસ્ત્રીઓ સાથે વડોદરા શહેરના ચર્ચા કરી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના એ વખતના રાજપુરોહિત એ આ ચર્ચામાં મધ્યસ્થ હતા, વિદ્વાન શાસ્ત્રી હતા. એ શાસ્ત્રીએ ચર્ચાની અંદર મુક્તાનંદ સ્વામીનો વિજય જાહેર કર્યો તો શાસ્ત્રીઓએ જે પ્રશ્ન પૂછ્યા શાસ્ત્ર પ્રમાણે મુક્તાનંદ સ્વામી એના ઉત્તર આપ્યા અને સ્વામિનારાયણનું ભગવાનપણું સાબિત કર્યું હતું. આ બધી ઘટનાઓ એમણે પેલા સંતને વર્ણન કરીને બતાવી ભગવાન સ્વામિનારાયણના ચરિત્ર ગ્રંથોમાંથી. અને એમની શ્રદ્ધા, એમની પ્રતીતિ અને ઇતિહાસની વાસ્તવિકતા જોઈને એ સંતને પણ થયું કે ના, મારા લેખકે ભૂલ કરી છે. એમણે આગામી એના અંકની અંદર મેગેઝિન હતું એમાં એ પુસ્તક વિશે માફી માગી, પુસ્તકમાં શબ્દો એમને ફેરવ્યા. તો જેને પ્રતીતિ છે, જેના જીવનમાં શ્રદ્ધા છે, એ ક્યારેય આ વાતને આ જુદા જુદા પ્રકારના સાહિત્યથી એનું મન ફરતું નથી. એ શ્રદ્ધાથી આપણે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવાના છે. કિશોરલાલ મશરૂવાલા એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જન્મેલા, પાછળથી એ એક ગાંધીવાદી વિચારધારાના પ્રવાહમાં આવેલા અને બહુ જ સારું એમને કાર્ય કર્યું હતું. ધીરે ધીરે એમને અમુક એવી આધુનિક વિચારધારાઓનો યોગ થયેલો, પણ એ કિશોરલાલ મશરૂવાલા આધુનિક સમાજને સંબોધીને ભગવાન સ્વામિનારાયણ વિશે લખે. કારણ કે એમને પોતાના ઘરમાં એમના પિતાજી ઘનશ્યામદાસ મશરૂવાલા સુરતના જૂના સત્સંગી બંધુ, શ્રીજી મહારાજના સમયમાં ઘનશ્યામદાસ મશરૂવાલા સત્સંગી થયા તો એમનો, જેમ આપણે સાંભળીએ છીએ શ્રીજી મહારાજના સમયમાં જે સત્સંગી થતા એમનો ઘણો બધો વિરોધ થતો, ને નાતબાર મૂકવામાં આવતા. કારણ કે નવો પંથ, સદાચારનો પંથ, ઘણા બધા કારણો હતા. જ્યારે શ્રીજી મહારાજના કાર્યની આપણે આવતીકાલે વાતો કરશું ત્યારે એની વિશેષ વાત આવશે. પણ આ ઘનશ્યામદાસ મશરૂવાલાને નાતબાર કરવામાં આવે એટલું કે એમનો મશરૂનો ધંધો હતો, એમાં મુસલમાન કારીગરો હતા. નાતના બીકથી એ કારીગરો કામે આવતા બંધ થઈ ગયા અને એમનો ધંધો પડી ભાગ્યો. તો છતાં પણ એ સત્સંગી હતા, નિષ્ઠાવાન હતા અને એમના ઘરમાં એમને સ્વામિનારાયણ સંસ્કારો કિશોરલાલે જોયા હતા. એ કિશોરલાલ કહે છે કે જો અવતારો પૃથ્વી ઉપર થતા હોય એવું કોઈને માનવું હોય, કદાચ કોઈને શ્રદ્ધા ના હોય પણ કોઈને એવું માનવું હોય તો ભગવાન સ્વામિનારાયણને બેશક અવતારની સંજ્ઞા આપી શકાય. આ શ્રદ્ધા આજે લાખો કરોડો સ્વામિનારાયણના અનુયાયીઓમાં જોવા મળે છે. એ શ્રદ્ધાનું કારણ છે ભગવાન સ્વામિનારાયણનું આ દિવ્ય વ્યક્તિત્વ, જેની અનુભૂતિ બ્રહ્માનંદ સ્વામીને થઈ હતી, જેનું અનુભૂતિ સામાન્ય ગામડાના ગરીબ માણસથી લઈ બ્રહ્માનંદ સ્વામી જેવા વિદ્વાનથી લઈ એ સમયના રાજવીઓને થઈ હતી. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરશું. પણ આજે છેલ્લે એક વાત કહીને આજની કથાને વિરામ આપીએ. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ્યા એ સમય વિશિષ્ટ સમય હતો. શ્રીજી મહારાજ 1781માં આ પૃથ્વી ઉપર પ્રગટ્યા અને 1801ની આસપાસ એમને ધર્મધુરા ધારણ કરી. કહેતા કે 19મી સદીનો આરંભ અને 18મી સદીનો અંત, આ બંનેનો જે આખો સમયગાળો હતો એ સમયગાળામાં તેમનું અવતરણ થયું છે એવું કહેવાય છે દુનિયાના ઇતિહાસમાં. આજે 19મી સદીનો આરંભ અને 18મી સદીનો અંત એ ઘણી બધી રીતે દુનિયાના ઇતિહાસમાં એક વિશિષ્ટ સમયગાળો છે. શા માટે આ સમયગાળાને વિશિષ્ટ સમયગાળો કહેવામાં આવે છે? કારણ કે એને વિશ્વનો ક્રાંતિકાળ ગણવામાં આવે છે. વિશ્વમાં ઘણી બધી ક્રાંતિઓ, ઘણા બધા નવસર્જનો આ સમયગાળામાં થયા છે.
એક ઇતિહાસની દ્રષ્ટિએ આપણે થોડો વિચાર કરીએ તો એ સમય ઔદ્યોગિક ક્રાંતિનો હતો. ઈસવીસન 1780 શ્રીજી મહારાજના જન્મના 1 વર્ષ પહેલાં જેમ્સ વોટે ઇંગ્લેન્ડની અંદર વરાળ યંત્રની શોધ કરી. આ વરાળ યંત્રના શોધથી જ ઇંગ્લેન્ડની અંદર કાપડની મિલો હોય કે રેલવે હોય કે ઉદ્યોગોનું સામ્રાજ્ય વધ્યું અને એક ઔદ્યોગિક ક્રાંતિની વિશ્વમાં શરૂઆત થઈ. જે ઇતિહાસ ભણ્યા હશે એને ખ્યાલ હશે કે વિશ્વનો આ સમયગાળો ઔદ્યોગિક ક્રાંતિનો ગણાય છે. રાજકીય ક્રાંતિ એ સમયગાળામાં ઘણી બધી થઈ હતી. ઈસવીસન 1776 થી 1784 આ વર્ષો દરમિયાન અમેરિકાની અંદર સ્વાતંત્ર્યની ચળવળ થઈ અને યુકેની ગુલામીમાંથી અથવા તો યુકેના આધિપત્યમાંથી આપણે કહીએ એક સ્વતંત્ર રાજ્ય તરીકે અમેરિકાનો જન્મ થાય એની બધી ચળવળો થઈ. ફ્રાન્સની અંદર પણ 1789માં રાજાશાહીનો અંત આવ્યો અને લોકશાહીની સ્થાપના થઈ. ભારતની અંદર પણ 1773ની અંદર પ્રથમ અંગ્રેજ ગવર્નરની કંપની સરકારે નિમણૂક કરી. દરેક ક્ષેત્રની અંદર અવનવા પરિવર્તનો આવતા, અવનવી ક્રાંતિઓ આવતી. એ ક્રાંતિના સમયની અંદર આપણે કહી શકીએ કે ભગવાન સ્વામિનારાયણ એક આધ્યાત્મિક ક્રાંતિ સર્જવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા. વેદોની અંદર, ઉપનિષદોની અંદર, શાસ્ત્રોની અંદર જે જ્ઞાન હતું બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન, એ જ્ઞાનને સમજવામાં મોટા મોટા ગોથું ખાઈ ગયા હતા. એ જ્ઞાનને યથાર્થપણે સમજાવવા માટે શ્રીજી મહારાજ એક આધ્યાત્મિક ક્રાંતિનું મિશન લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા. આ બંને સદીના સંધિકાળે જે શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા છે અને આ ક્રાંતિનું કાર્ય, એક આધ્યાત્મિક ક્રાંતિનું કાર્ય શ્રીજી મહારાજે કેવી રીતે કર્યું અને એ કાર્યનો આજના ગુજરાતના સમાજમાં કે આજના ભારતીય સમાજમાં કે આજના હિન્દુ સમાજમાં કેવી અસર છે એની વિશેષ વાતો આપણે આવતીકાલ અને પછીના સત્રમાં જોઈશું. ત્યાં સુધી આજની કથાને વિરામ આપીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.